કલોલમાં શ્રીરામ હોસ્પિટલના તબીબની બેદરકારીથી બાળકીના મોત મુદ્દે હોબાળો, લોકોનું ટોળું એકઠું થયું. કલોલના વર્ધમાન નગરમાં આવેલા શ્રીરામ કાન નાક ગળાની હોસ્પિટલમાં 6 વર્ષની બાળકીનું કાન નાક અને ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન બાદ બાળકી બેભાન થઈ ગઈ હતી, જેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકીનું મોત નિપજતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને તેઓએ કલોલના શ્રીરામ કાન નાક ગળાની હોસ્પિટલના ડોક્ટર ઉપર બેદરકારીના આક્ષેપો કર્યા હતા. પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ દોડી આવી હતી. વિરમગામ રહેતા હેતલબેન તુષારભાઈ ગોવાણીની 7 વર્ષની દીકરી ક્રિશ્વીને કાનમાંથી રસી આવતી હતી, જેથી તેઓ તેમના પરિચિત ડોક્ટર મેહુલ પુજારાની હોસ્પિટલ કે જે કલોલમાં આવેલી છે તેમના ત્યાં નિદાન અર્થે આવ્યા હતા. ત્યારે હોસ્પિટલના ડોક્ટર મેહુલ પુજારાએ બાળકીની નાકમાં મસા તથા ગળામાં કાંકડા અને કાનમાં તકલીફ હોવાનું જણાવી દવા આપી હતી અને એ દવાથી મટે નહીં તો ઓપરેશન કરવાનું જણાવ્યું હતું. દવાનો કોર્સ પૂરો થતાં તેઓ ફરીથી કલોલ હોસ્પિટલમાં બાળકીને બતાવવા માટે આવ્યા હતા. ત્યારે હોસ્પિટલના તબીબે ઓપરેશન કરવું પડશે તેમ જણાવતા તેઓ બાળકીનું ઓપરેશન કરાવવા તૈયાર થયા હતા. ત્યારબાદ બાળકીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી, જ્યાં બાળકીને એનેસ્થેસિયા આપવામાં આવ્યો હતો અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ બાળકી ભાનમાં આવતી ન હોવાથી અને એનેસ્થેસિયા આપનાર મહિલા ડોક્ટરે તેની ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો, તેમજ બાળકીનું ઓક્સિજન લેવલ અને ધબકારા પણ ઓછા થઈ ગયા હતા. બાળકી ભાનમાં નહીં આવતા પીડિયાટ્રિકની જાણ કરવામાં આવતા તેઓ એમ્બ્યુલન્સ સાથે હોસ્પિટલમાં આવ્યા હતા અને તેઓએ પણ બાળકીને ભાનમાં લાવવા પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં તેનામાં કોઈ ફેર પડ્યો ન હતો અને તેની હાલત ગંભીર થઈ ગઈ હતી, જેથી તેને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને એમ્બ્યુલન્સમાં અમદાવાદ ખસેડતા હતા તે વખતે તેની માતાએ એમ્બ્યુલન્સમાં સાથે આવવાનું કહેતા તે લોકોએ ના પાડી દીધી હતી, તેમજ બાળકીની માતાએ કહેલ હોસ્પિટલમાં નહીં લઈ જતા અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને 4 દિવસ ઉપર રાખવામાં આવી હતી અને તારીખ 17 ડિસેમ્બર 2024ના રોજ બાળકીનું હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું. બાળકીના અકાળે મોતથી પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બાળકીની અંતિમ ક્રિયા કર્યા બાદ તેના પરિવારજનો કલોલ આવી ચડ્યા હતા અને તેઓએ ડોક્ટરને મળીને તેમની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. બનાવને પગલે લોકોનું ટોળું હોસ્પિટલ પાસે એકત્ર થઈ ગયું હતું. ત્યારે બાળકીના સગા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પરિવારજનોએ બાળકીના મોત અંગે ડોક્ટરની ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં વેન્ટિલેટર કે ઓક્સિજનની સુવિધા ન હોવા છતાં તેણે ઓપરેશન કર્યું હતું, તેના કારણે બાળકીને બચી શકાય ન હતી. આમ તેઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા. TV18 ન્યૂઝ, કલોલ.